નસવાડી તાલુકાની પીવાના પાણીની યોજના સામે ગંભીર સવાલો ઊભા થયા। ખોડિયા ગામ પાસેથી પસાર થતી તિલકવાડા બ્રાન્ચ કેનાલના 200 મીટરના ભાગમાં મોટા પાયે લીલના થર જામી ગયા। આ કેનાલમાંથી પાણી પોચંબા ખાતેના ફિલ્ટર પ્લાન્ટમાં જાય છે, પરંતુ કેનાલની સફાઈના અભાવે લીલ પમ્પિંગ સ્ટેશનની પાઇપલાઇનમાં ઘૂસી રહી છે। સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પાણી પહોંચાડવાની યોજના અમલી છે, છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે ફિલ્ટર પ્લાન્ટમાં દૂષિત પાણી પહોંચી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તિલકવાડા બ્રાન્ચ કેનાલ જે છે ખોડિયા પાસે આવેલી છે, તેમાં લીલના થર જામે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ પાણી જે છે એ ફિલ્ટરવાળું પાણી કરીને પહોંચાડવા માટે અહીંયા કેનાલમાં પાણી છોડવામાં આવે છે, પરંતુ જે પોચંબા પાણી પુરવઠા યોજનામાં જે પાણી લેવાની કામગીરી કરવામાં આવે છે તેમાં નિષ્કાળજી રાખવામાં આવે। તસવીરોમાં જોઈ રહ્યા છો, આખા લીલના થર છે। આ પાણી લાઇનમાં જાય અને એની સાથે લીલ જતી રહે તો અનેક લાઈનો ચોકઅપ પણ થઈ જવાની શક્યતાઓ રહેલી છે। જ્યારે પોચંબા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ કાળજી લેવી જોઈએ। આવી રીતના આવું પાણી જે ફિલ્ટર કરવા માટે લઈ જવામાં આવે છે, જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે પણ નુકસાન થઈ શકે તેવી સ્થિતિ છે, ત્યારે પોચંબા પાણી પુરવઠામાં લઈ જવાતા પાણીની જે ફિલ્ટર કરવા માટે લઈ જવા માટેનું પાણી છે તેની કાળજી લેવી જોઈએ તેવી માંગ ઉઠી છે। રફીક ધણીવાલા, જે